કાઈ વાંધો નહીં, અંદર જઈને જાણતા હો દાદા ખરા અમાર ખાલી કોર દાદા છે. આપો ભરની દરમાં હુતા જગાડીને પૂછ લો. જગાડો. એ અંગૂઠો મરડીને બાપુ ને જગાડવા, હે બાપુ પૂછું તમને કેવી આવી ટોઈ એ ઓનલાઈન એ ઓનલાઈન બાપ બાપુ એ બાપા હરે કહો પ્રધાનજી. કહું છું બાપુ એ કયું નગર છે ને તમારું શું નામ રાખ્યું? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે અને પિંગલ નો ધણી રાજા પઠિયાર રાજ કરે છે. એવું છે એ ખબર નથી પૂછ્યું આવ્યું તોય મારે બોલ પિંગલગઢ નગરી ને રાજા પઢિયાર રાજ કરે. એટલે આ તને મારે એટલે આપણે જેમ ફોનમાં પાસવર્ડ ખોલે એમ તને હેપકું મારે પછી જ કામ થાય. હા ત્યાં સુધી ન થાય. એવું છે? હા હું ડફનટ છું બધે લાગી જાઉં. કાંઈ વાંધો નહીં. હા તો તમે પ્રધાનજી? હા જી. શું કીધું બાપુએ? બાપુએ કીધું પિંગલગઢ નગરી ને રાજા પઢિયાર નામ છે એના. એવું છે? હા તમારે શું કામ છે? તમે એના પ્રધાન છો? અને પ્રધાન છું. બે ત્રણ ઉલ્લી ને દીધી ઈ પ્રધાન ને દે કોઈ? એ તો બાપુ મારા ધુંજારા કરે, મારા લખણ એવા. એવું છે? હા હું જોઈએ જાવ તો એની પેટલી ખીતો થઈ જાય એ પછી મારી ખીતો કરી નાખે. ઈ તો થાય, કાંઈ વાંધો નહીં, પણ એટલા બધા ઠોકા અહીંયા ન ખવાય. તો શું કરાય? ઘર ભેગીનું થઈ જાય, અહીં નો રેવાય. પણ ઘેરે જઈને શું કરવું દાદા? ઘેરે ભખ મર્યો છે હાવ. ભખ મર્યો? ભખ મર્યો. ભૂખ મર્યો તો છે, ભૂખ મરો કહેવાય. ભખ મર્યો છે. ભખ મર્યા તમે ન સમજ્યા. બોલ ને, ઈ તો સમજી જાય શું કહેવાય ઈ. એટલે ત્યાં શું કાંઈ નથી. એવું છે? ખાવા ધાન નથી. તો તારી આગળ પાછળ કોઈ નથી? છે ને. કોણ છે? બાબો ડોહી છે. ઠીક, મને તો જોવા એમ લાગ્યો કે તારી આગળ પાછળ કાંઈ હશે નહીં. છે લુખી છે હું હવે લુખી લાઈશ નથી હો. બાબો ડોહી છે તો બિચારા કામ કરે એવા નથી. ઠીક, એવું છે? તો તાર બાની શું કરે? કેમ મારે બાનું પૂછ્યું સીધું? હે પ્રધાનજી? હા જી. પરિવારમાં શરૂઆત છે ને હા થળિયાઓથી થાય, તમારી જેવા ઠૂઠાવથી ન થાય. એટલે હું ઠૂઠું છું. તો મેં કઈ ખોટું કીધું? બાપુને પૂછતો જા. બાપુ આ મને ઠૂઠું કે દાદા લે છો તો ખરા એમ નહીં મને ઠૂઠું પણ ઠૂઠું હું લે ઠૂઠું એટલે હું ઠૂઠું છું. ઠૂઠું ઠૂઠું તારે સ્વીકાર કરી લેવાનું. ત્યાં જઈને પૂછવા જા, તને ન ખબર પડે એવડો મોટો ઠાઠા જેવો છો? મને નથી ખબર હું ઠૂઠું છું. ઈ તાર ભાઈ નથી? મારો ભાઈ હા છે ને. ઈ શું કરે? એ બિચારો દારૂ વેચે. એને બિચારો ન કહેવાય, તો એને બુટલેગર કહેવાય. આમ જો દાદા પીવા વાળા ગોતે ને લાલ લાટી ગોતે. આ બાજુ બહુ ઓછું બોલજે, આ બાજુ થોડોક વધારે ખતરો થઈ ગયો. તી ક્યાં આશક વેચે? એવું નથી, પણ આ બાજુ છે થોડુંક. હા કાંઈ વાંધો નહીં. હા આપણે ક્યાં હતા? આપણે ન્યા હતા. તાર ભાઈ શું કરે? આજ મને તારી યાર મજા જ આવે છે. મને મજા આવે છે. એવું છે? હા કાંઈ વાંધો નહીં. વળી ભૂલી ગયો, ક્યાં હતા? એ બિચારો કે એનું માઇન્ડ માઇન્ડ કરે. એ બિચારો કહેવાય નહીં. હેનો બિચારો? તે બિચારો જ કહેવાય ને. 600 નું લાવીને 1200 દાબે, હેનો બિચારો? તો જ ભેગું થાય ને, પાછું એકારે વૈયાઈ જાય. કાંઈ વાંધો નહીં. હા, એ ક્યારેક કરવું પડે. તો ધર્મનું કામ કહેવાય. ધર્મનું કામ. કાંઈ વાંધો નહીં. તાર બાપુ શું કરે? અફસોસ કરે. અફસોસ જ કરે ને. કેમ? તમારી જેવા નંગ હોય અહીંયા અફસોસ જ હોય ને. સવારે ઉઠીને સીધો જામીન ગોતવા. એટલે આમ જો દાદા હું કઈ નંગ નથી હો. તો બાપુ ડાયમંડ હીરો છું. હીરો છો? હા. આ પડખું જોયું? શું જોયું? મારી લીરો કાઢી નાખ્યો હીરો હેનો. એ તો એ બાપુ મોજમાં હોય ને એટલે. એવું છે? હા. વાંધો નહીં, જે હોય જાવ દે. તારી ભૂલ બીજું હું. એટલે અમારી જ ભૂલ હોય એમ ને બધી. સારું ભાઈ, બીજાની કોકની ભૂલી છે, તારી ભૂલ કાંઈ નથી. તો બાપુને જઈને કયો અમારી કાંઈ ભૂલ નથી હો. હા. કોની? અમારી. તો અમારી શું ભૂલ છે? તમારી ઈ છે બાપા. શું છે? મારી તો નથી જ. નામ પાડેલા જ તો થઈ જાય. મારી તો જરાય નથી. બાથવું છે? નહીં બાધું નથી. તમારે યાર પૂજે પૂગીએ નહીં અમે. એ વાતે હાજી. કાંઈ વાંધો નહીં. શરીર પ્રમાણ ન પૂગીએ સમજ્યા. કાંઈ વાંધો નહીં, આપણે બાથું જાવ. આપણે ઘર ઘર નામ થોડું બધાય નો આપણે. બધાય, નો બધાય. તો પછી આપણે હસી મજાક તો આયલા કરે. ધોડ્યા કરે, હાલ્યા કરે ને. હા ધોડા કરે.
કાંઈ વાંધો નહીં. ક્યાં હતા આપણે? આપણે અહીંયા હતા કે બાધુ તો બાંધી લઈએ, બીજું તો શું કરવું? પણ તમારે યાર નહીં. વાંધો નહીં હાલ. આ તો પિંગલગઢ નગરી છે ને રાજા પટિયા રાજ કરે છે ને તમારે શું કામ છે? તો બાપુ મારું વાત- બધુંય તમે પૂછી લીધું. હા તે વાંધો નહીં. એટલે મેં કાંઈ તારું આધાર કાર્ડ નથી માંગ્યું હો. આધાર કાર્ડ એક જ બાકી રાખ્યું. નામ છે એમાં? હં. ઠીક. બાપુને વાત કરો, ભૂદેવ મળવા માંગે. જાઓ. ઘડી ખમા બાપુ ને ઘડી ખમા. અરે કહો પ્રધાનજી. 10 રૂપિયા છૂટા હોય તો આપો નહીં. આમ જોવો એ બાપુ બુધાલાલ ખાવી. બાપુ આમ મને એમ કે તમે મોજમાં નહીં હોય એટલે લાવી દો, પછી પૂછું. મેં કીધું અરે કહો પ્રધાનજી. ગોર બાબા ઢીલીએ ઊભા છે ને અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી, હા. જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. હા. આને જો રખડતા ભખડતા હોય તો ત્યાજથી ચપટીજી ખાપી આને સન્માન સહિત રવાના કરી દો. કાંઈ વાંધો નહીં. બુધાલાલ ખવડાવીશો તો હું સોળી નાખું ખમો આગળી. રાજના છો તને કેવો લાગુ? આમાં કાંઈ નક્કી ન હોય. બસ સ્ટેન્ડથી કપડાં બદલાઈને સીધા આવે એટલે એમ જ છું યાર, આજ એમ જ છું. આથી ઈ મોડા આવ્યા એટલે એવું જ થયું. મને એટલે હતું જ ગમે કાંક છું. મેં કીધું રસ્તો બીજે નથી પકડી લીધો ને. નહીં નહીં, રસ્તો તો નથી ભૂલાણો. તો વાંધો નહીં, ઠેકાણે ભીગ્યા ખરા. કોક રસ્તા ભૂલી ગયો છું, એ સારું થયું. પણ કોક રસ્તા હારા પકડ્યા છે. તો વાંધો નહીં, પ્રગતિ કરીને. મારે પ્રગતિ કરવી પણ શેડો પકડાતો નથી. કેમ? હે મારા હાથમાં લાઈટ ના જ આવે, અડું એટલે ટીંકારો થાય સીધો. વાંધો નહીં, એમાં કોકમાં મીઠો કરંટ આવશે. આવશે પણ ક્યારેક. ધ્યાન રાખીને અડવું. હા, ઈ વાત તમારી હાસી. પેલા ટેસ્ટર અડાડજો. ઈ મારે ઉપર વડે પછી કે છે નહીં. નહીં કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં હતા? આપણે અહીંયા હતા કે બાપુએ કીધું રાજના છો કે પછી પછી રખડતા બખડતા એ વાત સહી. એવા છો હો. તો ના પાડી બાપુ. આજ આ ગામ કાલે ઓલે ગામ. તો અમારા બાપુએ ના પાડી. અરે રાજના- એમ રખડતો ફખડતો નથી. તો અરે થોડા બહુ ઝાઝા છે હમણાં. એવું હે તો ડ્રાઈવર રાખી લ્યો. હે? ડ્રાઈવર રાખી લ્યો. મારાથી મોટો કોઈ હેવી ડ્રાઈવર જ નથી. મારી વાત સાંભળો. હા બાપુને જઈને વાત કરો. હું ભૂદેવ મળવા માંગે. મળવું છે? મળવું નહીં, મળવું. મળવું તને પણ બોલાવે. મળવું. ઘડી ખમા બાપુ ને ઘડી ખમા. અરે કહો પ્રધાનજી. ભૂદેવ ડેલી આવ્યા અંદર આવવાની રજા માંગે, તમે કહેતા જ લેતો આવું. અરે પ્રધાનજી, હા તો ભૂદેવને રાજ્ય ખુશીથી રાજની અંદર લઈ આવો. લેતો આવું ને. હાલો હાલો. પ્રધાનજી, પ્રધાનજી હા બાપુનું કાંડર કવડી ગયું છે. કાંડર કેવડી પણ મેં કીધું સારું થી બીજું કઈક પેડા છે. હાચે કાંડર જ કેવડી, હોજો જ નથી ઉતરતો. દવાખાને લઈ ગયો ને તો કે ડોક્ટરે ના પાડી દીધી કે આ નહીં ભેગું થાય. નહીં કાંઈ વાંધો નહીં. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. આજે ભૂદેવ ના અરે ભૂદેવના ચરણોમાં આજ રાજા પઢિયારના નમન છે ભૂદેવ. અરે ભૂદેવ, આજ રાજા પઢિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે ભૂદેવ? બધું પોલીસ વાળા નથી પૂછતા. તો મેં બધું પૂછ્યું દાદા મારું એટલું બધું પણ એમ આપો. એ આ નોકરી કરે જઈએ હોય તે ઘા કરી લે. પોજવાડી દીધું હાવ. કોકના છોકરાને એટલું બધું મરાય. બાકી જો તો બીજો ગમે એ મારે ધંધીનો નથી કરવો. તમે શું દાંત કાઢો યાર, એમાં વ્યવહારે વાત કરી યાર. અહીંયા રામા મંડળ જોવું કોણ ના પડે. કનેરા વાળા છે ને હારું રમે હો. મારા છોકરાને લેતા આવ્યો તો સારું હતું. ઘેરે તો કવરા, અહીંયા તો બેડા જ સાના મના. મારો વારો નથી, ઘણો વારો છે. ચાલુ કરો રામા મંડળ. અરે મહારાજ 30 જોડી 30 જોડી. બૂટના 150. તમારો વારો છે, મારો કાંઈ વારો નથી. હું કાંઈ બોલતોય નથી ને આપણે નોકરી મૂકી દીધી. તમે ગોત લ્યો તો બીજો. અરે મહારાજ પોકરગઢ થી આવું છું. પોકરગઢના રાજા અજમલ
એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લાઈ આજ આપણા પુત્ર સાથે ઝીલાવા આવ્યો છું. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તો ભલે, અજાણ હોય તો ભલે, મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજે 22 વર્ષથી આ બોલા છે. માટે ભૂદેવ, જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. એકના ડબલ આપીશું ભાઈ, મારો લીતે ભાઈ પ્રજાપતિ ઉપર ઉડાડવા. અરે પ્રધાનજી, હા, હું તો અહીંયા રામા મંડળ જોવા છૂટા લેવા આવ્યો. કેમ? અરે પ્રધાનજી, કોણ પ્રધાનજી? હું કોઈનો પ્રધાનજી નથી. એ બાપુ પણ આમ જો. એ બાપુ, એ ભાઈ એમ નહીં. આ કે ઘેરે બોલાવીને માર્યો તમે. આ અન્યાય છે. મારા બાપુ નહીં કોઈ દી નહીં. આપણે રામ રામ જો. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. કાઢું. હા, જાઓ. જાવ. આપણે જાવ શું પણ? અરે જાવ. જાવ. જાવ ને. જા જા. આપણે જાવ. જાવ. હવે જાવ. પ્રધાનજી હાજી. આ શરૂઆતમાં જે મેં પૂછ્યું ને તને હા, કે કોણ છો તે હું કીધું જનાવર. જનાવર. જનાવર ને એટલું ન મારે તો અને એકને હું અરખ્યો. ઈ મને કેટલા દિવસથી એમ કહેતો હતો તું આમ ને હવે કે નહીં બોલ. અહીંયા આવો તમે જો પ્રધાનજી. એ હા, અહીંયા સામું જોવો. તમારે આમ જોઈ લો. જો મને ખબર નથી હું કે તમે ક્યાંય સારું નથી રહેવા દીધું. એ દાદા આમાં હું વાંધો છે એમ કયો. એમ તો બધું સારું છે. તો અહીંયા કોઈ ગળે નહીં એવું કરી દીધું તમે બધું. ના ના દાદા એવું ન હોય હો. તમારી રજા સિવાય કોઈ ન આવે અહીંયા. એટલે મારી રજા કઈ મારા દાદાને રજવાડું છે તમારી રજા લઈ. તમે દાદા નથી? અમે દાદા છીએ કે મારા દાદાને રજા લ્યો છો તમે? ના ભાઈ, અમે અમારા બાપુને દાદાને રજા લઈએ. એવું છે? હા. તમે ક્યાંય સારું જ નથી રહેવા દીધું. મને થોડી ખબર હોય કે તમે જ્યાં જાવ ત્યાં બાવળ જ વાવ્યા. તો અમને ખબર હોય બાર હોરથી ના આવો તો શું કરશું? હવે કાંઈ ન કરે. હનુમાન દાદા દરિયા વધારીને ઘર ભેગું થવાય. હા, આજે અમે શનિવાર થઈ ગયો કે થઈ ગયું ને? તો હા, તો પછી પણ એને આ ઈ અલગ આવે, આ અલગ છે. આ અલગ છે. અલગ છે. તો શું કરીશું? આને ઝીલાવાનું હોય તો બાપુ માને એમ નથી. તો કે મારા બાપુને થોડું ઝીલાવવું છે? ટીકે ને ઝીલાવવું. બાપુને દીકરા નથી? બાપુને દીપડાનો શોખ જ નથી. દીપડો ને દીકરા કહું. તમે દીપડાઓ ને દીપડા જ દેખાય. દીકરો દીકરો. હા, એકચ્યુઅલી એક છે. આથી આપણે એકચ્યુઅલી ની વાત કરશું. એવું હે? હમ. પણ એને વરદી ખમાડવો હમણાં. આમાં ખમાય નહીં બટા. કેમ? જે આવે ને વધાવી લેવાય. એ વાત હાસી કા? બરાબર. પછી થાય ન થાય. હા પાડે ને એટલે પણ દાદા આ મારે હારું એવું જ થાય. જો હું જ્યાં જોવા જાઉં ને ત્યાં હારું મારે હા પાડે, બધું પાકું થઈ જાય ને પછી વાંચ ના આવે. લ્યો, મારે હારું કઈ નડતું છે? રજવાડું નડે તને. હે? હાસું કયો નહીં? તું કોકને નડતો હશો, બાકી તને કાંઈ નડતું ન હોય. મારે કુંડલી જોઈ જ તો. તમારા ખાનદાનમાં કોઈને સારું આમ નહીં. જોવો તો તારું ખરા હવન બવન કઈ કરવો પડે, કથા બથા. તમે હોળીનું નાળિયેર જ છો, તમારે નાળિયેર લેવાની જરૂર જ નથી. એટલે અમારું થાય છે જ નહીં. થાશે કે થાશે. તમારે જાણવું હોય તો કહેજો. હું એટલે મૂર્તિઓ હું શું ઓલી મૂર્તિ શું કહેવાય ને, અને શું કહેવાય સોડી હાય છે જો. તે કોઈનો થાપો નથી લીધો ને? ના ભાઈ, એનાથી તો હું આગો જ રહું. તો હું મૂર્તિઓ અને સોડીનું કહું એમ. પણ તારા જેવી મગજ વગેરેની ગોતવી ક્યાંથી? હશે હશે ખૂણા ખાઈશ કામાં ક્યાંક. આ ઈ ક્યાંક કોકની ઘાણી જ કરતી છે કા? તો પછી